રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને મિત્રો અત્યારમાં પાછો વ્લોગ ચાલુ કરી દીધો અને જવાનું હોય આજે આપણે વાઘમાં બાપા જવાના છે બહાર અને ભાઈ એવું હોય શુક્રવાર છે ને એટલે આજે સૂર્યભાઈ ભટકે ને તો ભાઈ એનો હોય ને ફાઇનલ મેચ કરી નાખે કેવા પ્રશ્નના જવાબ વૈશ્રામભાઈ આમાં ભાઈ લાઈફમાં છે ને કંઈ ભૂગાતું નથી ભેગું જ નથી થતું વ્લોગમાં લેવો હોય ટાઈમ તો હોવો જોઈએ ચાલો બધા કન્ટિન્યુ પેલા વાઘ આપી લો અને પછી તમને મળી આગળ બોલાય બરાબર બાદશાહ ને બસતા ભાઈ બસતા ભાઈ કે પાસ્તા સવારના પોરમાં લાકડી લઈને સડી ગયા તમારો ભાઈ ગામવારી પીઠે પાંહેરું જવાનું હોય મિત્રો અને સૂર્યને એને બપોરે આપણે ભેગા થાય ખેતર છે ને એમાં જવાનું હોય બધું છે બે ખેતર છે આમ તો પણ એક ખેતરમાં બહુ આજ જવાનું હોય ને એકમાં કાલ જવાનું હોય એટલે હે ને કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જોયું છે આગળ ક્યાં પહોંચે છે આપણો સંઘ મિત્રો હેઠા અહીંયા પીપરવાળા બીડ આગળથી પાછું વાર્યું છે જેમ કે આ પીપર ઊભી છે અને અહીંથી પાછું વારીને જવાનું છે આપણે ઓલું ખેતર એકનો ઓલો ખેતરનો ફોન આવી ગયો સૂર્યાનો એને કે ખેતર છે અહીંયા આવી જાઓ મેં કીધું હાલો અમારે એટલી જ રાહ છે ને તમારે રાહ જ છે આપણે ડાયરેક્ટ વિડીયોમાં જ લેવાનો છે સૂર્યા પણ ત્યાં કોઈ પબ્લિક ના હોય ને તો મિત્રો ત્યાં આવી છે ને તો નહીં ભેગું થાય એટલે હે ને તમે કન્ટિન્યુ બનાવી આપણે અહીંયા ખેતરમાં જઈને તમને સૂર્યભાઈ એક ભાઈની ખ્વાહિશ પૂરી કરી દે મને શાંતિ અને એને શાંતિ અને આ પાડે ને તો ભાઈ તમારે આવવાનું હોય અને કોમેન્ટ એટલા હું ભૂલી ગયો હું કહી દેતી પાછી વાંચી ગયો અમારે ચાલો કન્ટિન્યુ ફાઇનલી ખેતરમાં આવી ગયા એક જણોમાં છે અને સૂર્ય અહીંયા આપણે છે ને પ્રેન્ક કરવાનું ઓલું લાઇટરમાં ના નીકળે શોર્ટ આવે એ છે એનાથી છે ને આપણે શોર્ટ દેવાનો હોય સૂર્યાને નરસિંહ મહેતા એ લક્ષણ અલગ ધણીના તંત્ર નારિયેલ મહિના તૈતા વધારવા ગયા 70-80 જાતી હતી ને ઓલા લોહરિયા ઠાઠો ઠાક દેતા લોહરિયા વાહે લખલ હતું પેલા કઈ નથી થતું મિત્રો સાવન તો આને તો કે સાવન તો આને તો ગાંડો હા गया मैं गाइस कुछ कह नहीं सकता हमारे दाजो एक थियो टारियाમાં मैं कुछ बयान नहीं कर सकता ये लोग है ना पूरा दिन ऐसे ही निकाल देते हैं बस ऐसा दिन ऐसे नहीं निकलते हम भक्ति करते थे हमारे पीछे कुत्ती आई बकरी उठा के ले गए हम नरसिंह मेहता के साथ भक्त थे अच्छा हाँ तो प्यार में पड़ गया तो हमारी बकरी एक उठा के ले गया कुत्ता कुत्ता का पेट भरना होना पाए नहीं तो बात भी सही मित्र हमने आंखो दी हुए ना अलग हाँ एम ब्लॉग उतारवा कटोला 2 કિલો ઉતારી વેચવા હારા એ 100 રૂપિયા કિલો એટલે ભાઈ શાંતિ રાખો મને બોલવા દે તો મિત્રો અત્યારે હે ને આપણે સૂર્યભાઈ ભટકી ગયો હે ને એક ભાઈની ખ્વાહિશ હતી સૂર્યભાઈ ઓલા ભાઈ કહેતા હતા કે હે ને તો તું એમ કે ઓલા કે વિશ્રામભાઈ હે ને આ ગામમાં મળવા આવો ખાલી એકવાર કહી દે પણ યાર ભાઈ એને કોમેન્ટ હતી કે સૂર્ય કે એટલે હું આવીશ આવશે ખાલી કાઈ વાતો રે ભલે નવનો ગુમરો હાલે છે આપણા ગામ આપણે કહી દે એમ કે વિશ્રામભાઈ તમે બ્રધર આવી જાવ તારો બિગ ફ્રેન્ડ એ મારા કરતે તારો બિગ હાલો એ કલેજા કલેજે ખોવાઈ ગયો એ ભાઈ તું આવસ મળવા अरे હું અટાણે જાઉં તો બકરી નાખો નામાં પડ્યા હે મિત્રો આ જવાબ નથી દઈએ મટાણ હે ને ફોન ચડી આવ્યો હે ને એટલે એમ નહીં આમ જો કહી દે તું એકવાર કહી દે ભાઈ આવી જાવ વિશ્રામ ઓલા ઇન્સ્ટાગ્રામ માં વિડિયો આવી માઈલો ઓલો કે 5 લાખ રૂપિયા માંગે હવે આમાં 5 લાખ માંગવા કેમ ભાઈ આ કહી દે ને સૂર્યભાઈ કહી દે વિશ્રામભાઈ તમે આવો અમારા ગામમાં ને સેલ્ફી બેલ્ફી પડાવો ને મજા આવશે मेरे क्यों नहीं होते होते सबके होते અમારા ગામમાં આવ્યા છે ભાઈ બજાર ભૂલી જાવ ક્યાં આવ્યો કેવા જાવ હા એ પણ કહી દે ને એકવાર યાર ઓડિયન્સ જોવે છે બધાય અમે નિયા તમને બોલાવી બે શબ્દ પ્લીઝ મિત્રો 5 મિનિટ જ ફટાફટ એમ નહીં તો એને કે રાતીપતનો પોટ ખુલ્લો જ પડ્યો ત્યાં તો કુવાડિયું ઉડે હે હજાવીને રાખે હે
માતાજીના હમ જો કટકા કરી નાખું નહીં તો કહી દે તું કહી દે વિશ્રામભાઈ તમે આવી જાઓ અમારા ગામમાં ને મજા આવશે તમને એન્જોય કરાવી થોડી વિશ્રામભાઈ હમણાં નો આવતા કાંઈ તમને 3 દિવસ નથી મેળે થાય વિશ્રામભાઈ આ ડુંગરમાં ભૂલા પડ્યા ને એનો ભાવ એડે ગયો શું કે મિત્ર હીરો હતી હેતાડી એ બધે સપના છે ભાઈ આ ડુંગરમાં એકદમ હીરો આવી જાય ઈ ભૂલી ગઈ હીરો માંથી હીરો જ થઈ જાય કહી દે સૂર્યભાઈ એકવાર વિશ્રામ ભરવાડ કમ ટુ બકરા વાળો સોરી બકરા આને પાટિયા ખાઈ પોઈકો અગ્નિ લાગી ગઈ મિત્રો તડકો લાગે છે પછી તમને મળું તો મિત્રો અત્યારે હેને બપોરા કરી લીધા છે ને વાગ્યા છે 2:30 અને આપણે સૂર્યભાઈ ચા પી રહ્યા છે અને સવાલ પૂછવાનો આપણે હેને એક ચાન્સ મળ્યો છે પાછો કેવાયસી શું કહેવાય ABCD વાળા નથી અમિતાભ બચ્ચનનું એવી રીતના લેક્ચર ચાલુ કરી પાછું આપણું ડિરેક્ટથી તો સૂર્યભાઈ કંઈ હરખો રિસ્પોન્સ નહોતો મળ્યો તમારી તરફથી તો અત્યારે પ્લીઝ હેલો બોલો તો આપના કેવા નામે ભૂલી ગયો પબ્લિક નામ ભૂલી ગઈ ભાઈનું આ વિશ્રામભાઈ કહેતા હતા કે તમે એનું નામ લ્યો કે ઈ આપણા ગામમાં આવે ભલે આવે કાંઈ વાંધો નહીં દિલથી દિલથી એ જે વિશ્રામભાઈ કમ ટુ રકા આવી જ જાઓ વસરામભાઈ કે પેલી બસ જી જોડે લઈ તો મિત્રો વિશ્રામભાઈ તમે આવી જાઓ જી પેલી બસ છે પ્લેનમાં નો બુકિંગ પ્લેનમાં નો બુકિંગ કરાવતા મિત્રો ચાઇનાના પ્લેન આવી ગયા પડી બહુ છે ચાઇનાના પ્લેન આવી ગયા સુરેશભાઈ કે છે તો તમે હે ને ભાઈ હવે આવી જાઓ ફોટા પડવો જે કરાવો એ તમે કીધું તું કોમેન્ટમાં કે જો સૂર્ય કહે છે એટલે હું આવીશ અને સુરેશભાઈ આપણા બોલી ગયા છે એટલે તમારે હવે આવવું જશે અમારા ગામમાં જ્યાં રહેતા હોય એટલે ફોન કરજો અમે અગાઉ વઈએ એ ગદ્દારી કરે એવી ગદ્દારી નથી કરવાની થતી તમે આવો ખાલી કોમેન્ટ કરો આ વિડીયોમાં કે હવે તમારે આવવાનું અને તમારું ગામ એમને થોડુંક ખબર છે એટલું તો નથી કેવું અત્યારે વાયરલ નથી કરવા તમને તમે બહુ મોટા ક્રિએટર છો ચલો કન્ટિન્યુ આપણે છે ને ખેતરમાં જઈને તમને મિત્રો મળીએ મિત્રો ફાઇનલી ભાઈ છે ને આપણે ઓલા ખેતરમાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ ફેન્સિંગ કરીને એટલે આપણે આડું રહેવાનું છે ને આવડું મોટું હોય ખેતર છે સૂર્યો માંથી પાણાના ઘા કરે છે હાલી તો બધો બગીચો ને એવું કર્યું છે ને એટલે એમાં આડું રહેવાનું છે આપણે ધોરિયામાં અડિયું કાઢવાની છે હાલી કર જોઈ હાલી કરી છેડે તલીવાળું છે મિત્રો અને એક બંધાનમાં હમા સેઠે રાખ્યો હા કેમ કે ન્યાય કરી જાય એવું ઓલું કેવું જાહેર કે કાંઈ ઊભી છે ને એટલે હવે ખેતર નેક્સ્ટ લેવલ ચડી ગયું અત્યારમાં પાછું અને હવે અહીંથી પાછું રસ્તો છે ને બહુ જરાક લાંબો છે આપણે ઘરે જવાનો ગેરામાં તમને વર્તા ખાલે દેખાડી કેવો આંકડો ગેરો છે ને કેવડી લાઈન થાય છે ને બકરાઓની ચાલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણું વાઘને નીકળી ગયું છે વાળા અહીંથી ગેટ બારે ઓપન જાહે હું બોલું મને નથી ખબર તમે કન્ટિન્યુ બનાવ્યો ગેરામાં જરા છે ને બધી મામેરાને લપું થાય હેઠ ક્યાં લગાને જોઈ લો ભાઈ આખું હે જોઈ લેજો ગાંડા કેટલા હિલે છે હેલો રે મેહલા ફોનની કથા કરવા ઓલા વૈંડીએ ચડે ઓલી કોર ગરી જાય આ હિલો રે લે હજી આ ભાઈ છે ને ભેગા નથી આ બધું ચાણ હાલ આવી લપુ થઈ જાય મિત્રો હજી હાલી જોઈ લ્યો ભાઈ ગેરામાં કેટલી ભીણો ભીણ જાય છે ને જોઈ લ્યો હટ અહીંયા લગાડે આ ડમરી થાય છે ને ત્યાં સૂર્ય જરેક દેખાય એટલું ઝૂમ કર્યું આટલું ઝૂમ કર્યું ને ત્યાં હેઠ ત્યાં કેમેરો પૂગ્યો એટલું ઝૂમ કર્યું જોઈ લ્યો ભાઈ હવે લાગે નેક્સ્ટ લેવલ ગેરો આખો ભર્યો નકરા બકરા હા એ મિત્રો આજ મેં લાઈવ જોઈ લીધું ભાઈ લો જમણા પગ આગળ રાખીને બેઠો હોય બળદીએ જોઈ શકો છો તમે આજ મેં લાઈવ જોઈ લીધું ભાઈ એમ કહેવાય છે કે ખેડૂત માટે લકી હોય આપને તો જજી ખબર નથી પણ આજે લાઈવ જોઈ લીધો અને જોઈ લ્યો ખા ખાઈ અહીંયા એને ભેર પડી હોય વાહ પાંદડે ઉપાડે આજ બધા એના મામેરા ભેગા હોય ને તે આવી રીતના જ થાય ખા ખાવાના જ વાર આવે મિત્રો
મિત્રો રસ્તા ચક્કા જામ થઈ ગયો એક વાર વાહન આવી ગયા અહીંયા રેલગાડી પૂરી થતી નથી અમારે ના કાંઈ પૂરું થાય નહીં ના કાંઈ નીકળે નહીં માલધારીને પછી એને આ એક રોડ ટપાડવાનો હોય ને અમારે અહીંયા એટલે આવી એક બહુ લપું થાય વાહનવાળા આવે ને ટ્રાફિક થઈ જાય હા રમણીકભાઈ આવી ગયા અમારા ગામવાળા યોજી સ્કૂટર લઈ તો ચાલો કન્ટિન્યુ આટલા રહ્યા હે દેખ રહ્યો મિત્રો 4 માસ પાસ આવી ગયા અને काका भतीजा की जोड़ी देख रहे हो कहना पड़ेगा मान गए गुरु हमको मिटा सके वो जमाने में दम नहीं सीखे है इंस्टाग्राम जोता हाँ करो ना खौफ है भाई इस बंदे का खौफ है इस लड़के पे बहुत डेंजरस बैठो है सामूनो આ ના હોય ને એટલે ઉપડી આવે એ રેડ બફેટ થતું હોય પછી કાકો આવી જાય પછી હલે નહીં હું વાંધો મંડે ડાબા ને જમણા હાથની ના मैं गाली नहीं दे सकता कहता कैसे मेरा काका साइड में बैठा इसलिए मैं गाली नहीं दे सकता हेलो हेलो આ બેઠો હોય ને સામુનું બેહવાનું અટા હું હોત ને જગ્યાએ તો કઈનો ફોન જટાઈ ગયો ને કઈક કરી નાખ્યો ખોફ હાલે એટલે ભાઈ છોકરા ઉપર દયા નથી ખાતો સમજ રહ્યો સમજ રહ્યો છે કઈક મસ્ત રીતે આવી છે એવું દેખાય છે એક છે બ્લર થઈ ગઈ જરા વ્યૂ આવે ભાઈ આવું આપણું ગામ છે ને હાલી ગયો આપણા બકરા આપણા ગામની ધાર આપણા ગામની નિશાળ આવું કંઈક આપણું ગામ છે અહીંથી દેખાય છે સૂર્યાભાઈની એની મેળી પરથી જાય છે અંધેથી ઊંચી મેળી આ છે આખા ગામ ખાતે કે ધારમાં છે મજા આવે ઠંડો પવન વાતાવરણ નાઈસ અને हमारा भतीजा साथ में हो चुपचाप बैठा हो તો થોડીક ઇન્સ્ટાગ્રામ જોઈએ જરાક કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ભાઈ લોગ અત્યારે છે ને વાઘ હકવતો હતો વાઘ હકવી દીધું છે અને મિત્રો આપણે આજના વ્લોગ જયડા કાપવા જવાનું હજી એ પ્રોબ્લેમ રહેવાની છે તો એ પહેલાં કહી દો મિત્રો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને આપણે ઓલા વસ્ત્રામ ભરવાડને ખાસ નમ્ર વિનંતી છે તમારા બોરિયા બિસ્તર ભરીને પહોંચી જાજો ગામ રકા હા તમે કોમેન્ટમાં જણાવ્યું હતું એ મુજબ આપણા સૂર્યાભાઈને કહી દીધું ને સૂર્યાભાઈએ તમારી ખ્વાહિશ પૂરી કરી દીધી છે કલેજા તો તમે કાલે જોયું હશે આજે આપણે વાઘમાં નથી જવાનું ઘરે જ ઘૂમરા દેવાના હે જઈડા કાપવાના હે ઢકના ને એવું કરવાનું અને એ જણાવ્યા સાયા બેઠા છે તો આ વિડીયો અહીં જ પૂરો કરીએ અને વિશ્રામ ભરવાડ પહોંચી જજો બોરિયા બિસ્તર ભરીને આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ